કેમ છો સગલા? જે આપણે પ્રોજેક્ટના અંદર બ્યુટીફુલ રોઝ ફ્લાવર 3D પેટર્નમાં બનાવીશું ને આ માટે આપણે બ્લિસનું થ્રેડ લીધું છે ને કાંટો છે 1.75 mm 0 નંબરનો. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવી લઈએ છીએ. ફિંગરના ઉપર આવી રીતના વીંટી દેવાનું, જે ક્રોસ થયું છે તો એ બાજુ આપણે આવી રીતના પકડી લેવાનું. પછી આપણે અને નીચેથી થ્રેડ ઉપર લેવાનું, 1 2 ચેન ડીસી કરીશું. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના ઉપર એકવાર આપણે થ્રેડ આમ લઈ લેવાનું, ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના ઉપર થ્રેડ આવી રીતના વીંટી મેજિક રિંગનું જે છે એના અંદરથી આપણે લેવાનું છે. 3 છે, 3માંથી 2, 2માંથી 1 થશે, એને આપણે ડબલ ક્રોશિયો કહીએ છીએ. ડીસી આપણે 6 ટાઈમ કમ્પ્લીટ કરવાનું છે. 1 2 3 4 5 6 6 ટાઈમ ડીસી થઈ. 2 ચેન લઈને મેજિક રિંગમાંથી જ આપણે એને ખેંચી લેવાનું. પછી 2 ચેન લેવાનું. હવે સેકન્ડ આપણું જે આપણે ચેન લીધી એના અંદર 2 ટાઈમ ડીસી કરી લેવાનું. 1 2. મેજિક રિંગનો થ્રેડ છે ને આપણે થોડું જ ખેંચવાનું છે. પછી બેક સાઈડ પર આપણે અહીંયાથી લઈએ છે બે ચેનના અંદરથી આપણે પછી ડીસી લેવાનું. 3 4 ડીસી 5 6 7 8 9 10 11 12. આ જે ચેન છે એના અંદર બી આપણે ડીસી લઈશું. 13 14 14 ડીસી થઈ. 2 ચેન લઈને એના જ અંદરથી આપણે એને નીકાળી લેવાનું. હવે તો આપણો પેટર્ન રેડી થઈ છે. આ થ્રેડ છે આપણે થોડુંક લોંગ કટ કરીશું. અને આ થ્રેડ આપણે બહાર ખેંચી લેવાનું. એ આપણે નોટ બાંધી લઈએ છીએ. હવે તો આપણે 6 પેટર્ન રેડી કરવાના છે. જે 6મો છે એના અંદર આપણે થોડોક લોંગ થ્રેડ રાખીશું અને બાકી આપણે 5ના અંદર બરાબરથી કમ્પ્લીટ કરી લેવાના છે. કટ ટુ કટ કરી લેવાના છે. લીવ્સ બનાવીએ છીએ. આજ આપણે થ્રેડ યુઝ કરીશું. નોટ બનાવીએ છીએ. 6 ચેન 1 2 3 4 5 6. ફર્સ્ટના અંદર 1 ટાઈમ એસસી, સેકન્ડના અંદર એચડીસી, થર્ડના અંદર ડીસી, ફોર્થના અંદર ડીસી, ફિફ્થના અંદર એચડીસી 1 ટાઈમ, એચડીસી 2 ટાઈમ, 1 2 ચેન, બેમાંથી આપણે
ચેન ખેંચી લેવાનું, પછી એના જ અંદર આપણે HDC કરીએ છીએ ને સામને સેમ આપણે DC કરી લઈએ પાછું. એટલે આપણે 2 લીવ્સ બનાવવાના છે. 2 લીવ્સ આપણા કમ્પ્લીટ કરી પછી એન્ડમાં થ્રેડ કટ કરીને અહીંયા મેં નોટ બાંધી લીધું છે, તો આ બે જોઈન્ટ થઈ જાય છે. એના પછી આપણે થ્રેડ લઈ લઈએ છીએ, ચેન બનાવી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચેન બનાવીને 1 2 સ્કીપ કરીને થર્ડના અંદરથી આપણે HDC લઈ લેવાનું. 1 તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. થ્રેડ કટ કરીને અહીંયા બી આપણે નોટ બનાવી લેવાનું. એમાં બી આપણે એક્સ્ટ્રાનો થ્રેડ જે છે એને આપણે કટ કરી લેવાનું. આપણા પાસે આ સગલા પાર્ટ્સ રેડી છે. હવે આપણે સગલાને અટેચ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બધાને સ્ટ્રેટ કરી લેવાનું. આને અને આને આવી રીતે ફોલ્ડ કરીશું. પેટર્ન 1 રેડી થશે. એના ઉપર આપણે સેકન્ડને આવી રીતના રેડી કરવાનું. થર્ડ આપણે આવી રીતના મૂકીશું. ફોર્થ આપનું સામનેની સાઈડ પર આવશે. થયું. પછી ફિફ્થ આપણે અહીંયા અટેચ કરીશું. એન્ડમાં જે છે આપણું થ્રેડ સાથેનું હતું એને આપણે અહીંયા લઈ લઈએ છીએ. આખું રોઝનું ફ્લાવર રેડી થશે. આને સ્ટીચ કરતા જઈએ છીએ. ફર્સ્ટ જે છે એક આ રીતના સ્ટીચ થઈ ગયું. સેકન્ડ લેવાનું. જે મેજિક રિંગ વાળું છે તે આપણે આને આવી રીતના કરી લેવાનું. થર્ડ બી સેમ.
સ્ટિચ કરીશું બરાબરથી, જેટલા પેટલ છે ખુલશે નહીં. થઈ કેટલું સ્ટીચ. હવે સોઈને આપણે સામેની સાઈડની લઈ આવવાનું. આ પાર્ટ આપનો આગળની સાઈડ રહેશે, એક પાર્ટ આપનો પાછળની સાઈડ જશે. આવી રીતના આ સાઈડ પર આપણે લીવ્સ જે છે એને આવી રીતના મૂકી દેવાનું. પછી આપણે જે દાંડી બનાવી છે ને એ આપણે બરાબરથી એસેમ્બલ કરી લઈએ છીએ. સ્મોલ આપનું રોઝ બનીને રેડી છે. આપ આપણે એનું બંચ બનાવી શકીએ છીએ, આપણે રીધાના અંદર પણ રેડી કરી શકીએ છીએ, બ્રોચ બી આપણે રેડી કરી શકીએ છીએ. જે વખતે આપણે રીધાની અંદર સ્ટીચ કરીએ છીએ તો આ સગલા સ્ટીચીસ આપણે પહેલાં કમ્પ્લીટ કરી ને એને પછી આ બધાને સાથે બરાબર એસેમ્બલ કરવાનું, જેનાથી આપણું આ ખુલશે નહીં. आप सगलाने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कहीं ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणो घणो शुक्रिया.